સ્વાધ્યાય 3.5 નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. એ. કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. બી. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. સી. કોઈ કણની દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. ડી. કોઈ કણની સરેરાશ ઝડપ કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટે લાગેલો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. ઈ. ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. તો જુઓ હવે કે એ કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. હા, કોઈ પણ સદિશનું માન અથવા તો મૂલ્ય લઈએ તો એ સંખ્યા આવશે, તો આપણે કહી શકીએ કે એ અદિશ હોય છે. હવે બી. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. ના, સદિશનો ઘટક હંમેશા સદિશ હોય, બરોબર, એટલે એ વિધાન ખોટું છે. હવે સી. કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. ના, એ ખોટું છે. આ ક્યારે સાચું બને કે જ્યારે કણની ગતિ સુરેખ ગતિ હોય. એ કિસ્સામાં જ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન થાય. બાકી બધા કિસ્સામાં પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય કરતા હંમેશા વધારે આવે, બરોબર. હવે ડી. કોઈ કણની સરેરાશ ઝડપ એટલે કે કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા લાગેલો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. યસ, આ સાચું છે, કારણ કે પથ લંબાઈ જે છે એ સ્થાનાંતરના મૂલ્ય ને સમાન અથવા તો વધારે હોય, તો સ્વાભાવિક છે કે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો એ વેગ જે છે તેના મૂલ્ય કરતા વધારે અથવા તો સમાન હોઈ શકે છે. સમાન કયા કિસ્સામાં થશે? ઝડપ અને વેગનું મૂલ્ય સમાન ક્યારે થાય? જ્યારે ગતિની દિશા સુરેખ હોય ત્યારે, બરોબર. હા, સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું કે તેનાથી વધારે હોય છે. જેટલું ક્યારે હોય? કે જ્યારે ગતિ સુરેખ હોય ત્યારે. હવે ઈ. ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. આપણે ત્રણ સદિશોનો સરવાળો કરવો હોય તો આલેખીય રીત વિચારીએ તો આપણે શું કરીએ કે એક સદિશ, તેના શીર્ષ ઉપર બીજો સદિશ અને તેના શીર્ષ ઉપર ત્રીજો સદિશ, આવી રીતે ગોઠવીએ અને ત્રીજા સદિશનું શીર્ષ જો પહેલા સદિશના પુચ્છ ઉપર આવે, એટલે કે જો એક બંધ ગાળો અહીં રચાય તો ત્રણેય સદિશનો સરવાળો શૂન્ય થાય. પણ હવે બે સદિશ જો એક સમતલમાં હોય અને ત્રીજો સદિશ સમતલની બહાર હોય, ધારો કે આ સદિશ સમતલની બહાર છે તો એને તમે અહીંયા ગોઠવો તો અહીંથી આમ ક્યાંક બહાર આવે, બોર્ડમાંથી બહાર આવતો હોય કે અંદર જતો હોય એવું કંઈ પણ થાય. તો એવા કિસ્સાની અંદર ક્યારેય તમને આવો બંધ ગાળો મળી શકે નહીં. એટલે કે જે છેલ્લો સદિશ છે એનું શીર્ષ પહેલા સદિશના પુચ્છ ઉપર ગોઠવાઈ શકે નહીં. એટલે ક્યારેય તમને તેનો સરવાળો શૂન્ય મળી શકે નહીં. તો સાચું છે આ વસ્તુ. સમજ પડી બધાયને?